कृतार्थोऽहं 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 न संशयः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमः। भगवत गुणानुरागी, भगवत चरणानुरागी सर्व भगवतीय परिवारजनों ने સદૈન્ય ભગવત ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે જાહેર કર્યા પ્રમાણે આવતો રવિવાર 17 તારીખ એ આપણા સત્સંગનો છેલ્લો દિવસ રહેશે. ત્યારથી પછી રથયાત્રા પૂરી થતા સુધી આપણા સત્સંગનો વિરામ રહેવાનો છે. ગયા અઠવાડિયે આપણે ઉદ્ધવ ગીતનું અવગાહન આરંભ કર્યું હતું. પહેલા શ્લોકનું વિવરણ, પહેલા શ્લોકની વ્યાખ્યા એનાથી આપણે ગયા અઠવાડિયે વખત થયા હતા. હવે આજે અને આવતા રવિવારે આ બે સત્સંગના સત્રમાં થઈને આ ઉદ્ધવ ગીતનો ક્રમ પૂર્ણ થાય એવું વિચાર્યું છે. કે નહીં તો શું થશે કે જો ક્રમ અધૂરો રહેશે તો 1.5 મહિના પછી જયારે ફરી પાછા ભેગા થઈશું ત્યારે એનું અનુસંધાન આપણને યાદ રહેશે નહીં અને રસભંગ થશે, લિંક તૂટી જશે. એટલે એવું વિચાર્યું છે કે આજે અને આવતા રવિવારે થઈને સંપૂર્ણ ક્રમ આપણે ઉદ્ધવ ગીતનો જ લઈએ અને આ બે સત્રમાં થઈને ઉદ્ધવ ગીતનો ક્રમ પૂરો થાય એવો પ્રયત્ન ભગવદ ઈચ્છાથી કરીશું. ગયા અઠવાડિયે પહેલો શ્લોક જોયો આપણે. પિતા પરમ તનુ સફળ અને સ્વતંત્ર શરીરધારી વિશ્વભરમાં કેવલ ગોપીજનો છે એ ભાવનો એ શ્લોક આપણે ગયા અઠવાડિયે જોયો. આજે બીજા શ્લોકથી આપણે આરંભ કરી રહ્યા છીએ. વેમા સ્ત્રીઓ વનચરી વ્યભિચાર સૃષ્ટા કૃષ્ણે ક્વચૈષ પરમાત્મની રૂઢ ભાવ નન્વીશ્વરો ભજતો વિદુષોપી સાક્ષાત શ્રેયસ્તમોક્તિ ગજરાજ ઇવો ઉપયુક્ત. ઇમાં આ ગોપી જાતિથી હીન ગણાય. જાતિ જુઓ તો આહિરની, જેમ દયારામભાઈએ ભક્તિ પોષણમાં કહ્યું. સ્ત્રીઓ જન્મથી હીન ગણાય, શાસ્ત્રની નજરે અધિકાર વિનાના. દયારામભાઈના શબ્દોમાં કહીએ તો એમાં અબળા અધમ અવતાર, શાસ્ત્ર નજરે અધિકાર વિનાના. એ વેદાદી નહોતી ભણી, નહોતો ઉત્તમ કર્મ અધિકાર. વનચરી, વનમાં સ્વચ્છંદે દહીં વેચવા વગેરે માટે ફરનારા. સ્થાન પણ ઉત્તમ નહીં, ક્રિયા પણ ઉત્તમ નહીં. વનમાં વાનર, હિંસક પશુ, લૂંટારા, ભીલ વગેરે પણ વસે છે. એ બધા ઉત્તમ થોડા ગણાય છે. વનમાં તો સુખ સગવડ, સાધન સંપત્તિ વગેરે પણ ક્યાંથી મળે? આમ દેખીતી રીતે તો હીનતા જ ગણાય. એમાંય વ્યભિચાર દુષ્ટા, વ્યભિચાર દુષ્ટ. કદાચ લોક નજરે તો આમ લાગે, પરંતુ વાસ્તવમાં તો ભગવાને પોતાની લીલા માટે આ ગોપીજન વગેરેને સૌને પ્રગટ કર્યા છે. પ્રભુના પ્રાગટ્ય પહેલા જે અન્ય પૂર્વા ગોપીજન, શુક્તિ રૂપા ગોપીજન આપણે કહીએ છીએ, એમનું આ સ્વરૂપ અહીંયા આપણને સમજાવી રહ્યા છે.
પ્રભુના પ્રાગટ્ય પહેલા શ્રુતિરૂપા ગોપીજનના વિવાહ થઈ ગયા છે. એ ગોપો એમના પતિ રૂપ ગણાય. એ ગોપોનો અભિમાનિક મનથી માત્ર માનેલો સંબંધ છે. આવા લાગતા આ ગોપીજન ક્યાં પરણેલા છે, બીજાના પહેલા થઈ ચુક્યા છે. અને પરમાત્મા કૃષ્ણમાં આ એમનો રૂઢ દ્રઢ ભાવ ક્યાં? વ્યભિચારી ભાવ તો અસ્થિર, આ કૃષ્ણ ભાવ તો સુસ્થિર છે. આશ્ચર્ય લાગે છે આ વિરુદ્ધ ભાવ. પહેલા રાસ સમયે અને ત્યાર પછી પણ મન્ય માનાસ્વ પાર્શ્વ સ્થાન સ્વાન સ્વાન ધારાન વ્રજૌ કસહ. આ વ્રજવાસી ગોવાળોએ ગોપીઓને પોતાની પાસે માન્યા છે. એમને એવું જ લાગ્યું છે કે અમારી પત્નીઓ અમારી પાસે જ છે. પોતાના પત્ની માન્યા છે. જો આ રહસ્ય સમજવા જેવું છે. ગોપોએ ગોપીજનોને શ્રુતિરૂપા ગોપીજનોને જેમની સાથે લોક નજરે એમના વિવાહ થયા છે, એ ગોપીજનોને પોતાના પત્ની માન્યા છે. ગોપીજન પત્ની રૂપ નથી. એવો વ્યવહાર કરવા જતા તો ભગવદીય ગોપીજનો કે ભગવાન ભસ્મસાત કરી દે. ભગવાન નિર્મલ પરમહંસોને ભક્તિ દેવા માટે પ્રગટ થયા છે. અહીં ભક્તિ માર્ગની રીતે વિચાર છે. એમાં તો ભગવાન વિના અન્યનું ભજન દોષમાં કારણરૂપ છે. ભગવાન પણ સર્વ ધર્મ છોડીને પોતાનું ભજન કરવાનું કહે છે ને. ગીતાજીમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એ જ ઉત્તમ છે. આમ અસ્વધર્મને સ્વધર્મ માનવો એ તો કપટ છે. ધર્મશાસ્ત્રમાં જુદો વિષય છે, એમાં આવું ભક્તિ માર્ગીય નિરૂપણ ના હોય એ સ્વાભાવિક છે. ભગવાને સ્ત્રીઓ રૂપે ગોપીજનને પ્રગટ કર્યા. ધર્મ માર્ગીય રીત છોડાવી સ્વતંત્ર ભક્તિ માર્ગીય રીતે પોતે પ્રાપ્ત થયા. આ દૂષણ નથી, ભૂષણ છે. પ્રભુના ચરણ કમળનો સુગંધ જેણે ન માણ્યો હોય એ સ્ત્રી અન્યને પતિ રૂપે ભજે. શ્રી રૂકમિણીજીનો આ અભિપ્રાય છે. તેથી ભગવાન સુદુર્લભ હોવા છતાં એમની જ આશા રાખીને અન્યના ભજન વિના ભગવત ભજન જ કરતા સૌએ જીવવું જોઈએ. અનન્ય ભક્તિને ભગવાન સુલભ બને છે. ભક્ત્યાત્મનંદ ભયા આ ભક્તિ માર્ગનો સાર છે. શ્રી ગોપીજન તો પ્રભુ માટે જ પ્રખ્યાત છે. રાસ પ્રસંગે ભગવાને, આપણે પ્રણય ગીતમાં જોઈ ગયા, રાસ પ્રસંગે ભગવાને મર્યાદા ધર્મ કયો, પણ ગોપીજનો એ માન્યો નથી. પુષ્ટિ ધર્મ એમણે પ્રત્યુત્તરમાં કયો છે. અધિકાર વગર હૃદયમાં ધર્મ સ્ફુરે નહીં. આ પુષ્ટિ માર્ગમાં અધિકાર વાળા છે, ગુરુજન છે શ્રી ગોપીજન. એમના માટે તો વિવાહિત પતિનું ભજન એ વ્યભિચાર રૂપ છે. આ વિલક્ષણ દ્રષ્ટિએ એમને વ્યભિચાર દુષ્ટા કયા. લોક નજરે પણ લાગે, પણ વાસ્તવમાં તો તેઓ ભગવદ રૂપ જ છે. રસાનુભવ માટે ભગવાન જુદા જુદા ભાવ આપે છે. એ ભાવે લીલામાં પણ સૌ ભગવાનને ભજે છે. એ એમનો સ્વધર્મ છે. વિરુદ્ધ લાગવા છતાં દ્રઢ કૃષ્ણ ભાવ શ્રી ગોપીજનમાં છે. કૃષ્ણ
તો સર્વ સમર્થ ઈશ્વર છે. એ તો અજ્ઞાનથી પણ પોતાને ભજનારને પોતાને અનુરૂપ જ ફળ આપે, કલ્યાણ કરે. લોકવેદમાં આ સિદ્ધાંત અજાણ્યો છે, પણ શ્રી ગોપીજન પાસેથી જાણવા મળે છે. અગદરાજ ઔષધ સમ્રાટ અમૃત અજાણતા કોઈ પીએ તો એ અમર બને. અમૃત પોતાના ગુણ પ્રમાણે અસર કરે, પીનાર સામે નથી જોતું. અગ્નિને અડે તે દાજે. કંઈક સમાનતાથી લોક ન્યાયથી આ દ્રષ્ટાંત છે, પણ સંપૂર્ણ નથી. કૃષ્ણ પણ પોતાના ગુણો પ્રમાણે સ્વતંત્ર રીતે ફળ આપે છે. ભજન વગર સાક્ષાત સેવા કરનારને કૃપાથી કૃતાર્થ કરે છે. ઈશ્વર સ્વતંત્ર હોવાથી અન્યને પણ એવી જ રીતે એવું જ ફળ દે એવો નિયમ ના થાય. અથવા માં આ શ્રી ગોપીજન ક્યાં અને સ્ત્રીય ક્વ, સાધારણ સ્ત્રીઓ ક્યાં? સ્ત્રીઓમાં તો પુરુષ પ્રત્યે કામ ભાવ સંભવે. શ્રી ગોપીજનને તો પુરુષોત્તમમાં નિરુપાધિક સ્નેહ છે. નિરુપાધિક એટલે હેતુ વગરનો સહજ સ્નેહ છે. ભગવાન સ્વયં એમને એવો ભાવ દઈને રસદાન કરે છે. અવનચરી કાલ કર્મ વગેરે સંબંધોમાંથી પર થઈ દે. એ તો ભગવાનના રક્ષણમાં ફરનારા છે, ફલભોગ કરનારા છે. ભગવાને એમને અલૌકિક સામર્થ્યથી પુત્ર વગેરે પણ આપ્યા છે. કેવલ ભગવદીય છે ગોપીજન. સૌના સ્વામી તો ભગવાન છે. તો ભગવાન સિવાય અન્યને ભજનાર વ્યભિચારી કહેવાય. એવા જીવોમાં તો આવો દ્રઢ કૃષ્ણ ભાવ ના હોય. અરે નિર્દોષ લક્ષ્મીજીમાં પણ નથી, નારદ વગેરે ભક્તોમાં પણ નથી. એશ આ ઉદ્ધવજીએ સ્વ અનુભવથી ગોપીજનમાં દ્રઢ કૃષ્ણ ભાવ જોયો છે. લોક વેદથી પર આ ભાવ છે. કેવલ આ ગોપીજનને ફળ દેવા કોટી કંદર્પ લાવણ્ય પ્રગટ કરીને પધારેલા ભાવાત્મા ભગવાન એ તો બ્રહ્માદિને પણ સુદુર્લભ. આત્માથી પણ પરમ અધિક ભાવ ગોપીજનનો આ ભગવાનમાં. આત્મા માટે ભગવાન પ્રિય નથી. ગોપીજનની સ્થિતિ એ છે કે આત્મા માટે ભગવાન પ્રિય નથી, ભગવાન માટે આત્મા પ્રિય છે. આપણે પહેલા પણ આ ચર્ચા કરી ચુક્યા છીએ. ગોપીજનો પોતાની જાતને સાચવે છે તો એટલા માટે સાચવે છે કે પોતાની જાત પ્રભુની સેવામાં વિનિયોગ થાય. રૂઢ ભાવ પ્રમાણથી વિલક્ષણ, એશ ભાવ પ્રમેયથી વિલક્ષણ, પરમાત્મામાં સાધનથી વિલક્ષણ, કૃષ્ણે ફળથી વિલક્ષણ. જ્ઞાનીઓ શાસ્ત્રના અર્થપૂર્વક ભગવાનને ભજે તોય ભગવાન એમના માટે પોતે પધારતા નથી. જ્ઞાન ભક્તિ વગેરે ભગવત ધર્મથી જ્ઞાનીઓનું કામ થાય છે. ભગવાન પોતે નથી પધારતા એમના માટે, પોતાના ધર્મો દ્વારા એમનું કલ્યાણ કરે છે. જ્યારે શ્રી ગોપીજન માટે તો શ્રી ગોપીજન વલ્લભ પોતે પધારી અમૃત જેવા પોતાના શ્રીઅંગના સ્પર્શથી વિરહના અગ્નિને શાંત કરી, કામના પૂર્ણ કરી, કૃતાર્થ કર્યા. સ્વચ્છંદે ભગવદ રસ આ ભક્તોએ માન્યો. સ્વરૂપ ધર્મો પણ ભગવાને ગૌણ કર્યા. પોતાના સ્વરૂપના ધર્મો પણ ભગવાન વિસરી ગયા. મહાપ્રભુજીનું વચન છે, કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્ચત. જ્યાં સુધી કૃષ્ણને આધીન જીવ છે, કૃષ્ણ પોતાના ધર્મોમાં રહીને પોતાની સ્વરૂપની મર્યાદામાં રહીને
જીવને ફળ દાન કરે છે ત્યાં સુધી મર્યાદા છે. સ્વાધીના પુષ્ટિ રૂચ્યતે. જ્યાં કૃષ્ણ પોતાની મર્યાદા ભૂલી જાય છે, પોતાના સ્વરૂપની મર્યાદાને વિસ્મૃત કરી દે છે અને ભક્તની ઈચ્છાને આધીન થઈ જાય છે, ત્યારે સ્વાધીના પુષ્ટિ રૂચ્યતે, ત્યારે એ પુષ્ટિ કહેવાય છે. વ્રજ ભક્તો મુખ્ય થયા. ભગવાન કોણ થયા? વ્રજ ભક્તો મુખ્ય થયા. શ્રેયસ તનોતી. ભગવાન વ્રજ ભક્તમાં એક તાન થઈને સ્વરૂપાનંદનું દાન કરે છે. અથવા ઇમા સ્ત્રીય, આ વ્રજ સ્ત્રીઓ, વ્યભિચાર દુષ્ટા, વ્યભિચાર દોષ વાળા ક્યાં છે? નથી. કારણ અવનચરી, પોતાનું સર્વસ્વ પ્રભુના સુખ, પ્રભુની સેવા માટે છે એમ સમજીને એ એને સાચવે છે. કૃષ્ણમાં એમનો જડ ભાવ ક્યાં? ભગવદ ભાવ રહિત થવાનો સંભવ પણ ક્યાં છે? સ્વરૂપાત્મક લીલા સૃષ્ટિ છે, એમાં તો ગોપ ગોપી બધું જ ભગવાન પોતે છે. જેમ બલિદાન લીલામાં ગાયું, ये सब मेरो अंग इनसो कहा दुराई. અન્ય પછી દોષ ક્યાં સંભવી શકે? સ્વપ્નમાં પણ વ્રજ ભક્તોને તો ભગવત સંબંધ જ છે, અન્ય સંબંધ નથી. સ્વાર્થ માટે ભગવાનને ભજે એને પણ ભગવાન ભજનને અનુરૂપ ફળનું દાન કરે, તો ભગવાનના સુખ માટે ભગવાનને ભજે એને તો ભગવાન શું આપી શકે? ભગવાન તો નિત્ય ઋણી જ રહે છે ને. રાસમાં ચોથા અધ્યાયમાં પ્રભુ બોલવાના છે, ન પારયે હમ નિર્વદ્ય સંયુજામ સ્વસાધુ કૃત્યમ યુબુધા વિષાપીવ. અમૃત સ્વાર્થથી પીનાર ઉપર પણ ઉપકાર કરે, એટલે તો પછી ભગવાન જે પોતાના સુખ માટે પોતાને ભજે છે એના ઉપર તો શું ના કરે? અથવા જો વનચરી વિચાર દુષ્ટા, શ્લોકના આ શબ્દોના કેટલા બધા ભાવ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ સમજાવ્યા છે અને પરમ આદરણીય શાસ્ત્રીજીએ આપણી આગળ પ્રસ્તુત કર્યા છે. અથવા વ્રજમાં ફરતા ઉદ્ધવજીએ પુલિંદીજીને જોયેલા એ યાદ આવે. હીન જાતિના સર્વ સાધનથી રહિત ભીલ સ્ત્રીને લક્ષ્મીજીના સમાન સૌભાગ્ય કૃષ્ણ કૃપાથી મળ્યું. વેણુ ગીતમાં એનું સુંદર વર્ણન ગોપીજનોએ કર્યું છે અને શ્રી મહાપ્રભુજી એના સુબોધિનીજીમાં આ પુલિંદીજીઓના સૌભાગ્યની જે સરાહના કરી છે એના અનુસંધાનમાં અહીંયા વાત કહેવાઈ રહી છે કે લક્ષ્મીજીના સમાન સૌભાગ્ય કૃષ્ણ કૃપાથી મળ્યું. તો ગોપીજનની તો વાત જ છે. ક્યાં ઈમાં આ ભીલ સ્ત્રીઓ અને ક્યાં કૃષ્ણમાં આ દ્રઢ ભાવ. પુલિંદીઓમાં તો પુષ્ટિ માર્ગ એ સર્વાત્મ ભાવ નથી, કે તો મર્યાદામાં પણ અધિકાર નથી. વિચાર દુષ્ટા વનચરી, પ્રભુને બદલે માત્ર પોતાના પતિને ભજનારા, વનમાં ફરનારા. ઈશ્વર તો સાધન વગર પણ સર્વ કરે ને, સાક્ષાત કૃપા એમના ઉપર. ગોપીજન પછી એમને સેવાનો લાભ મળ્યો, અનુભજન થયું, રસાત્મક ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આ ભીલ સ્ત્રીને ક્યાંથી હોય? અધિકાર અનુસાર જ્ઞાન, જ્ઞાન પ્રમાણે ફળ એમને યોગ્યતા નથી, છતાં પ્રભુએ દીધેલા રોગ દૂર કરનારા શ્રેષ્ઠ ઔષધ જેવા સન્નિધિથી સ્મર રોગ, કામ રોગ પુલિંજીઓનો કયો છે? પુલિંજીઓને તો પાસે પ્રભુ હતા, આ ગોપીજનને તો સાક્ષાત સ્વરૂપાનંદ મળે છે. કેટલી વિલક્ષણતા છે! આ ભાવ અને લાભ ભગવદ ઈચ્છાથી જ સંભવે, પણ અત્યાર સુધીમાં બીજે ક્યાંય આવો લાભ કોઈને મળ્યો હોય એવો જોયો તો નથી, પણ સાંભળ્યો પણ નથી. આ બીજા શ્લોકનું વિવરણ.
અહીંયા પૂર્ણ થયું. ઉદ્ધવજી ગોપીજનોનો મહિમા ગાઈ રહ્યા છે. કેવા કેવા ભાવો. પોતે જે 6 મહિના સુધી ગોપીજનોનો સત્સંગ પ્રાપ્ત કર્યો છે અને એના દ્વારા ગોપીજનોની કૃપાથી અને ભગવાનની ઈચ્છાથી એમને ગોપીજનોના સ્વરૂપનું જે જ્ઞાન થયું છે એને અહીંયા સ્તુતિના રૂપે ઉદ્ધવજી પ્રગટ કરી રહ્યા છે. હવે આપણે 3જા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. નાયમ શિયોંગૌ નિતાંતરતે પ્રસાદ પર્યોષિતામ નલિન ગંધરુચામ તૌમ્યા રાસોત્સવેસ્ય ભુજદંડ ગૃહીત કંઠ લબ્ધા શિશો ય ઉદગા પ્રજવલ્લવી. ગોપીજનોના ભાગ્યની સરાહના કરતા ઉદ્ધવજી કહી રહ્યા છે કે નિર્દોષ ભગવદીય લક્ષ્મીજીને નિરંતર રતિ દેવા છતાં આ પ્રસાદ લાભ દીધો નથી. ઇન્દ્ર કે ઉપેન્દ્ર રૂપે ભગવાને વિહાર કરવા છતાં પ્રભુને પ્રિય કમલગંધ અને કાંતિવાળા સ્વર્ગના શ્રીજનને આ લાભ મળ્યો નથી. તો અન્ય અવતારમાં તો સંબંધ હોવા છતાં મળે જ ક્યાંથી? કયા લાભની વાત કરી રહ્યા છે એ હવે કે છે. રાસોત્સવમાં ગોપીજનોને જે લાભ મળ્યો, કયો લાભ મળ્યો? રાસોત્સવમાં શ્યામના ભુજદંડથી કંઠ ગ્રહણથી ભગવાને ગોપીજનોના કંઠ ઉપર પોતાનો શિયસ્ત પધરાવ્યો છે. શ્યામના ભુજદંડથી કંઠ ગ્રહણથી જેમના મનોરથ પૂર્ણ થયા એ વ્રજવધુઓને જે લાભ પ્રાપ્ત થયો એ બીજે ક્યાંય થયો નથી. લક્ષ્મીજીને મળ્યો નથી. સ્વર્ગના કમલની ગંધ જેવા અંગવાળા સ્વર્ગના સ્ત્રીઓને મળ્યો તો બીજા સ્ત્રીઓની તો વાત જ ક્યાં. મોટાઓની પ્રાર્થનાથી જો આ એક બીજી વિલક્ષણતા ગોપીજનોના સૌભાગ્યની બતાવી રહ્યા છે. મોટાઓની પ્રાર્થનાથી ક્યારેક મોટા કામ માટે ભગવાન એક સ્વરૂપ પ્રગટ કરે, અવતાર લે. અહીં તો દહીં વેચવા ફરતા ગોપીમાં લોક વેદાતીત પુરુષોત્તમે અનેક રૂપ પ્રગટ. ઋતુહા તાવંતમાત્માનમ યાવતીર ગોપયોષિતા. રાસ પંચાધ્યાયમાં આવશે. રાસનો 3જો પ્રકાર. જેટલા ગોપીજન છે એટલા પોતાના સ્વરૂપ પ્રભુએ પ્રગટ કર્યા, અનેક રૂપ પ્રગટ કર્યા. સર્વોત્તમ સ્વરૂપાનંદ દીધો. આવા તો કોઈ હોઈ શકે? ક્યાંય આવો પ્રસાદ લાભ નથી. એમના તો ચરણ રેણુ મળે તો પણ ધન્ય થઈ જશે. 3જા શ્લોકમાં ગોપીજનોના સૌભાગ્યની અધિકતા બતાવી. 4થા શ્લોકમાં ઉદ્ધવ વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે. આશા મહોચરણ રેણુ દિશા ભાંસ્યા વૃંદાવને કિમપી ગુલમલ તૌષધીના જ્ઞાતુસ્ત્યજમ સજનમાર્ય પ્રથમ જયિત્વા વેજુર મુકુંદ પદવીમ શ્રુતિભિર્વિમૃત્યા. બહુ સુંદર ભાવ, એટલો દીન ભાવ શ્રી ગોપીજનો પ્રત્યે ઉદ્ધવજી આ શ્લોકમાં પ્રગટ કરે છે. અહો, એમના દાસાનું દાસ થવાની પણ યોગ્યતા નથી. ઉદ્ધવજી કહી રહ્યા છે. જ્ઞાની ભક્ત ઉદ્ધવજીને લાગ્યું કે એમના દાસાનું દાસ થવાની પણ યોગ્યતા નથી. તેથી ઈચ્છું કે આમના ચરણ રેણુનું સેવન કરનાર છોડ, વેલ કે ઔષધિમાંનો એક હું થાવ. બ્રજના નાના નાના છોડ, ભૂમિ પર પથરાયેલી લતાઓ, ઔષધિ, જે અનાજના નાના નાના છોડ હોય, એટલા માટે માંગ્યું.
ત્યાં સુધી ગોપીજનો ચાલે ત્યારે ચરણની રજ ઉડે. મોટા વૃક્ષ થવાથી એ ચરણની રજનો લાભ ના મળે, કારણ કે એટલે ઊંચો ચરણની રજ ઉડે નહીં. ગોપીમાના એક થવાની તો કલ્પના પણ કઠિન છે. ગોપીજનોનું સ્વરૂપ શબ્દે શબ્દે પ્રગટ થઈ રહ્યું છે. આપણે આપણા અધિકાર અનુસાર ને ગોપીજનોની કૃપા અનુસાર સમજીએ તો કૃતાર્થ થઈ. કોઈ અન્ય પ્રાણી રૂપ થવાય તો પ્રસંગ વસાત દૂર પણ જવાય. ઉદ્ધવજી કોઈ પ્રાણી બનવાનું નથી ઈચ્છતા, કારણ કે પ્રાણી તો ચલ હોય, ગતિશીલ હોય, એટલે પ્રસંગ વસાત ગોપીજનોથી દૂર પણ જાય. અને વ્યવહાર યોગ્ય માનવ બને તો સમાનતાનો ભાવ થાય, લાભ ના થાય. મોટા વૃક્ષ બને તો શીઘ્ર પ્રભુ પ્રાપ્તિ ના થાય, કારણ કે લાંબુ જીવે. અલ્પ આયુષ્ય, નાના છોડ વેલા એનું આયુષ્ય ટૂંકું હોય. અલ્પ આયુષ્ય અને રજ પ્રાપ્તિ યોગ્ય જન્મ જ ઈચ્છવા યોગ્ય છે. જે જન્મમાં આયુષ્ય ઓછું હોય અને રજની પ્રાપ્તિની યોગ્યતા પ્રાપ્ત થાય એ જ જન્મ ઈચ્છવા જેવો છે. એમાંય તુલસી છોડ, કુંદ, મોગરો, જાતિ, જુઈ, એની વેલ કે ડાંગર ઔષધ રૂપ નથી થવું. ચરણ રજ ના મળે ને એને તો ભક્તો હાથથી ચૂંટે, પ્રભુને અંગીકાર કરાવે, મસ્તકે પણ ધરે, એનાથી તો મોટાઈ આવે. સામાન્ય છોડ વેલ કે ઔષધ થવું છે તો દીનતા વધે, અને દીનતા વધે એટલો લાભ. આવો જન્મ પણ બીજે ક્યાંય નહીં, વૃંદાવનમાં જોયું. ભક્તિ અને આ રજ લાભ તો ત્યાં જ મળે. એવો કોઈ આગ્રહ નથી કે અમુક જ રૂપ પ્રાપ્ત થાય. રજ સંબંધ થવો, કારણ કે ઉત્કર્ષ તો એનાથી છે. ભગવત ભાવ જો સુલભ છે તો આ ગોપીજન્ય છે, બીજે ક્યાંય નહીં. કેવી રીતે કીધું ઉદ્ધવજી કે જે ગોપીજને ના છોડી શકાય એવા પુત્ર વગેરે સ્વજન છોડ્યા, અરે સન્માર્ગ પણ છોડ્યો, પણ એ તો લૌકિક સન્માર્ગ છોડ્યો. જે ધર્મશાસ્ત્રમાં બતાવ્યો છે એ છોડ્યું. વાસ્તવમાં તો સ્વજન ભગવાન જ છે અને સન્માર્ગ આર્ય માર્ગ રૂપ પણ એ જ છે, એ છોડ્યો. જો ભગવત ઉપદેશ પણ છોડ્યો. ભગવાને ઘરે પાછા જવાની આજ્ઞા કરી, એ ઉપદેશ પણ છોડ્યો. નહીં તો બાહ્ય સંવેદનમાં સ્વસ્થ થવા. નહીં તો શું થાય કે જયારે બહારનું અનુસંધાન આવે ત્યારે સ્વસ્થતા પ્રાપ્ત થાય. પેલું આંતરરમણનો જે ભાવ છે, જે આવેશ છે, એ ભૂલી જવાય. ગોપીજનને એ નથી જોયું. બાહ્ય સંવેદન આવે, બાહ્ય અનુસંધાન આવે ત્યારે પણ એ વિકળતા બની રહેવી જોઈએ, એ ગોપીજનને જોઈએ છે. મોક્ષદાતા મુકુંદની પદવીને પ્રાપ્ત થયા, એ પણ મોક્ષદાતા થયા. અમને પણ એ લાભ મળશે. ભગવત ભજન કરતા પણ આ ચરણ રેણુનો લાભ જ ઉત્તમ છે. શ્રુતિ પણ વેદની ઋચાઓ, વેદની શ્રુતિઓ પણ મુકુંદ પદવીને કહેવાતો ઈચ્છે છે. ભગવાનની ના ચરણ સુધી પહોંચવાનો માર્ગ બતાવવા તો ઈચ્છે છે, પણ સ્પષ્ટ કહી શકતા નથી. દ્રષ્ટાંત મળતું નથી, અને માટે તો શ્રુતિઓ નેતી કરીને અટકી જાય છે. ભગવાને ગોપીજનને જ હવે દ્રષ્ટાંત રૂપ બનાવ્યું. ભગવાનને મેળવવાનો માર્ગ બતાવે કોણ? ભગવાનને મેળવવામાં દ્રષ્ટાંત રૂપ કોણ? ઉદાહરણ કોણ?
શ્રી ગોપીજન. ભગવદ અભિપ્રાય કોણ જાણી શકે? તેથી તો યસ્યા મતમ તસ્ય મત કહીને શ્રુતિ અજ્ઞાનને જ વખાણે છે. છતાં છે એની વિશેષ જિજ્ઞાસાથી મુકુંદ પદવીને શોધે જ છે. ઋષિ અને શ્રુતિને પણ એ જ્ઞાન દશા છોડી, જ્ઞાનની સ્થિતિ છોડીને ગોપી રૂપે અજ્ઞાન દશાના શિકારથી જ ઋષિ કુમારિકાઓ રૂપ થયા, શ્રુતિ રૂપાઓ રૂપ થયા. એટલે ઋષિ અને શ્રુતિ સ્વરૂપે જે જ્ઞાન દશા એ છોડીને ગોપી બન્યા, અજ્ઞાન દશાનો સ્વીકાર કર્યો. એ વેદાદી નહોતી ભણી, નહોતો ઉત્તમ કર્માધિકાર. દયારામભાઈ કહે છે તો એ અજ્ઞાન દશાના સ્વીકારથી જ સ્વરૂપાનંદના અનુભવનો લાભ લાગ્યો છે. સૌના પૂજ્ય પ્રભુ ગોપીજનના તાપહારક રૂપે પધાર્યા છે. સંતાપમાં તો પૂજા માટે પણ પૂજ્ય સ્પર્શ ન થાય આ મર્યાદા પણ અહીંયા નથી. ચોથો શ્લોક. યા વૈ શ્રિયાર્પિતમજા દિવિરાપ્ત કામૈ યોગેશ્વરૈરત્યદાત્મનિરાસદોખ્યાન કૃષ્ણસ્ય તદ્ભગવતશ્ચરણારવિંદમ વ્યસ્તં સ્તનેષુ વિજહુ પરિરભ્યતાપમ. સર્વ ફલ રૂપા લક્ષ્મીજી એ પણ ઇષ્ટ સિદ્ધિ માટે જ, પોતાના ઈચ્છેલા ફલની સિદ્ધિ માટે કૃષ્ણ ચરણ આદરથી પૂજે છે. ગમે એમ વર્તતા નથી. ભગવાનના ચરણ સાથે આદરપૂર્વક પૂજનનો જ વ્યવહાર છે, બીજો કોઈ ગમે તેવો વ્યવહાર નથી. બ્રહ્મા, સનત કુમાર વગેરે યોગેશ્વરો તો સર્વ કંઈ કરી શકે, સમર્થ છે, સર્વ પુરુષાર્થ પ્રાપ્ત, સર્વ સાધન સિદ્ધ. બ્રહ્માજી, સનત કુમારો વગેરે બધા પુરુષાર્થ સિદ્ધ થયેલા છે, બધા સાધનો સિદ્ધ થયેલા છે. છતાં તે સૌ એ લોકો પણ ઉત્તમ ફલની સિદ્ધિ માટે કૃષ્ણ ચરણને ભજે. આ સૌ માત્ર બાહ્ય પૂજન કરતા નથી, પણ અંતઃકરણમાં ધ્યાન પણ કરે છે. બહાર અને અંદર બંને રીતે ભગવાનના ચરણનું પૂજન અને ધ્યાન કરે છે. એ કૃષ્ણ સદાનંદ, ફલરૂપ, સ્વતંત્ર ફલદાતા, સ્વતઃ ભક્તિ માર્ગ પ્રવર્તક, સર્વ સમર્થ ભગવાન. એ ભગવાન એમણે રાસ ગોષ્ઠીમાં, કૌતુક ક્રીડામાં વક્ષસ્થલે પધરાવેલા ચરણ કમલ જેમણે સ્વેચ્છાએ સ્વયં નર્તન કરીને શમિત થતા કમલ પંખાનો પવન કે ચંદન રૂપ ગણીને ભેટીને પોતાને વશ કરીને સંતાપ શમાવ્યો. હવે અર્થ એને આપણે સરળ રીતે સમજ. રાસ વિહારમાં ગોપીજનોની પ્રાર્થનાથી ગોપી ગીતમાં 2 શ્લોક આવે છે. કુચેશુના કૃંદિલ ઉચ્ચયન અને ચરણ પંકજમ શાંતમમ જે રમણ નસ્તનેશ્વર પયાદી હતી. 2 શ્લોકોમાં ગોપીજનોએ ભગવાનને વિનંતી કરી છે કે અમારા હૃદયના તાપને શમાવવા માટે કમલ જેવો શીતલ આપનો ચરણ કમલ અમારા હૃદય કમલ ઉપર. આના સંદર્ભમાં અહીંયા ઉદ્ધવજી કહી રહ્યા છે કે જે ચરણ કમલ રાસ વિહારમાં નૃત્યથી શમિત થયેલા ગોપીજનોએ પોતાના હૃદય પર પધરાવીને એનાથી શીતળતાનો અનુભવ કર્યો,
એ ચરણ કમલને પોતાના બે હાથથી ભેટીને પોતાને વશ કરીને પોતાના સંતાપનું શમન કર્યું. એ ચરણ કમલ સર્વ ફલ રૂપા લક્ષ્મીજી પણ પોતાની ઈષ્ટ સિદ્ધિ માટે આદરથી પૂજન કરે છે. એ ચરણ કમલ સાથે હા બોલો, 2 મિનિટ બાકી રહી. હા, એ ચરણ કમલ સાથે બીજો કોઈ વ્યવહાર નથી કરતા એટલું આદરથી એમની ચરણ કમલનું પૂજન કરે છે. બ્રહ્મા સનત કુમાર જેવા યોગેશ્વરો જેનું બાળ પૂજન કરે છે, અંતઃકરણમાં ધ્યાન કરે છે, એ ચરણ કમલ ભગવાને રાસ વિહાર ગોપીજનોના હૃદય કમલ પર પધરાવી ગોપીજનોના તાપનું શમન. તો એ ગોપીજન નમસ્કાર સંભવે આવા સર્વોત્તમ બ્રજ ભક્તોને તો નમસ્કાર જ સંભવે. નમસ્કારથી વિશેષ કરીશું છે. એટલે પછીના શ્લોકમાં વંદન કરે છે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણું અવિષ્ણશઃ યાસામ હરિકથોર્પિતમ પુનાતિ પૂર્ણત્વયમ. 1 જ મિનિટ બાકી રહી છે, એટલે આ શ્લોકની વ્યાખ્યા આપણે વિરામ પછી શરૂ કરીશું. આ શ્લોકમાં ઉદ્ધવજી શ્રી ગોપીજનના ચરણ કમલને પણ નહીં, ચરણ કમલની રજને પણ નહીં, પણ એ ચરણ કમલની રજના એક કણને વંદન કરવાનો અધિકાર માગી રહ્યા છે. આના પરથી જે ગોપીજનનું સ્વરૂપ જે ઉદ્ધવજી જેવા મહાન જ્ઞાની ભક્તને સમજાયું, એ ઉદ્ધવજી આપણા હિતાર્થે આ સ્તુતિના રૂપમાં પ્રગટ કરી રહ્યા છે. એને આપણે પણ સમજીએ અને ગોપીજનોની કૃપા એમના જે વલ્લભ છે, ગોપીજન વલ્લભ, એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. એ જ આપણો મનોરથ છે. આપણે બ્રેક પછી, વિરામ પછી આપણે આ શ્લોકની વ્યાખ્યા અને એના પછી જે